રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી કૃષ્ણદાસજી પૈહારી. કૃષ્ણદાસજી પૈહારી એટલા માટે કહેવાતા કારણ કે ઈ કેવલ દૂધનો જ આહાર લેતા, અને ઈ પણ બહુ કઈ માગવાનું નહીં, સામેથી મળી જાય ને ઈ જ દૂધનો આહાર લેતા કૃષ્ણદાસજી પૈહારી. આવી વસ્તુ છે. તો વૈરાગ્ય એનો એવો હતો કે જેને શિષ્ય બનાવ્યા એની પાસેથી એને ક્યારેય પૈસા માંગ્યા નહીં, ક્યારેય પૈસા માંગતા નથી. તો જગતગુરુ શંકરાચાર્યએ એક પ્રશ્નોત્તર મણિમાલા લખી છે, પુસ્તિકા. ગીતા પ્રેસમાંથી એ પુસ્તિકા પ્રકાશિત થઈ છે, પ્રશ્નોત્તર મણિમાલા. એમાં શંકરાચાર્ય શું લખે છે? ગુરુતા કા મૂલ ક્યા હૈ, મતલબ ગુરુ છે એની ગુરુતા એટલે કે એની 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 જે માન સન્માનની મર્યાદા છે એ શું છે? ક્યારે ગુરુની માન મર્યાદા ટકી રહેશે, ક્યારે ગુરુની માન મર્યાદાને વાંધો નહીં આવે? તો ગુરુની ગુરુતા શું છે? તો કે અયાચના. શંકરાચાર્ય કહે છે અયાચના, મતલબ જે ગુરુ યાચના નહીં કરે ને એનું માન કાયમી માટે ટકી રહેશે. અને જે ગુરુ માંગતો હશે ને એનું માન નહીં ટકી રહે, પછી અંદરથી બધા એમ થશે કે આ તો હવે પૈસા લીધા લીધ કરે છે. ધીરે ધીરે એનું માન ઘટી જશે. આ જે પ્રશ્નોત્તર મણિમાલા છે ને એમાં 160 કા 180 પ્રશ્ન છે, મને પરફેક્ટ યાદ નથી હવે. 160 કા 180 પ્રશ્ન છે, જગતગુરુ શંકરાચાર્યની લખેલી છે. અને નાનો પ્રશ્ન નાનો જવાબ, નાનો પ્રશ્ન નાનો જવાબ, બહુ દિવ્ય ચોપડી છે. ગીતા પ્રેસમાંથી ખાલી 3-4 રૂપિયામાંથી જ બહાર પડી છે. દિવ્ય ચોપડી છે. મારી પાસે તો ભગવાનની દયાથી ખૂબ છે, હું તો 5-5 10-10 રાખું છું, એટલે કોઈને જોતી હોય તો દેવા થાય. પણ એટલું આમાં યાદ રાખવાનું કે ગુરુતાનું મૂળ છે અયાચના. જે ગુરુ યાચના નહીં કરે ને એનું સન્માન કાયમી માટે ટકી રહેશે. આવી વસ્તુ છે. પછી પ્રશ્ન છે તો પછી ગુરુ કોણ છે? જગતગુરુ શંકરાચાર્ય એમ કે છે ગુરુ કોણ છે? તો જગતગુરુ શંકરાચાર્ય જવાબ આપે છે, જો હિત કા ઉપદેશ કરે. ટૂંકમાં જવાબ, જે આપણા હિતનો ઉપદેશ કરે ને એ આપણો ગુરુ, બસ. જે આપણું હિત ઈચ્છે, જે આપણું હિત ઈચ્છીને આપણે ભગવાન પાસે પહોંચાડવાનો પ્રયત્ન કરે, વાસ્તવમાં એ જ ગુરુ સાચો ગુરુ છે. તો પાછો જગતગુરુ શંકરાચાર્ય પ્રશ્ન કરે છે, શિષ્ય કોણ હે? એ જ શ્લોકમાં એમ શિષ્યસ્તુ કો યો ગુરુ ભક્ત એવ ચ. જે ગુરુ ભક્ત છે એ જ સાચો શિષ્ય છે. જેની અંદર ગુરુ ભક્તિ નથી એ સાચો શિષ્ય નથી. કાલ અમારા બાબા એક બહુ સરસ મજાની વાત કરતા હતા કે ગુરુમાં પ્રેમ છે અને ભગવાનમાં પ્રેમ છે ને ભક્તોમાં પ્રેમ નથી, બોલે એ મિથ્યાવાદી છે કે ऐसा कभी होता ही नहीं. પછી કે ભગવાનમાં પ્રેમ છે અને ગુરુમાં પ્રેમ, સંતોમાં પ્રેમ છે, ગુરુમાં પ્રેમ નથી. બાબા કે દૂસરા નંબર કા મિથ્યાવાદી છે. અને પછી બાબા કે ભગવાનમાં પ્રેમ છે, સંતો ગુરુમાંય પ્રેમ નહીં, સંતોમાંય પ્રેમ છે, ગુરુમાંય પ્રેમ છે, ભગવાનમાં પ્રેમ નથી. બાબા કે તીસરા મિથ્યાવાદી. મતલબ આ ત્રણેયમાં હરખો પ્રેમ રહેવો જોઈએ. બિલકુલ. ત્રણેયની અંદર હરખો પ્રેમ રહેવો જોઈએ. ગુરુમાં, ગોવિંદમાં અને ભક્તોમાં કોઈમાં પ્રેમ ઓછા ન હોવો જોઈએ, કારણ કે બધાયમાં ભગવાન છે. બધાયમાં ભગવાન છે એમ માનીને બધાયમાં સરખો પ્રેમ રહેવો જોઈએ. હા, એ વાત અલગ છે કે કોઈ હારે આપણો સ્વભાવ મેચ ન થતો હોય તો ભલે આપણે એનો સંગ ન કરીએ, પણ અમારા બાબા એમ કહેતા હતા પ્રેમ તો બધાયમાં હોવો જ જોઈએ. જો પ્રેમ નથી તમારો તો ભક્તિ હજી ઠીક નથી. પ્રેમ માને આદરની ભાવના હો, પ્રેમ માને બીજું કઈ નહીં. પ્રેમ માને ભક્તોને જોઈને આદર થવો જોઈએ કે હા આ હરિના પ્યારા છે, એ જ પ્રેમ. એમ ગુરુને જોઈને એમ થવું જોઈએ કે હા મારા ગુરુ ભગવાનને મળેલા છે, એ ગુરુ પ્રત્યે પ્રેમ અને ભક્તિ. અને ભગવાનમાં તો પછી
કહેવાનું જ શું, ગમે એ ભાવે ગમે એ રીતે જોડાવ, કામથી ક્રોધથી લોભથી ગમે એ રીતે ભગવાનમાં જોડાવ તો ભગવાન તો ગમે એ પ્રેમ સ્વીકારે છે. એટલે અહીંયા તો કાંઈ પછી કાંઈ જોવા જેવું રહેતું નથી. ત્યાં તો આંધળો કૂદકો મારી શકાય ભગવાનના પ્રેમમાં. તો હા ત્યાં ઉપાધિ નથી, ત્યાં કાંઈ ટેન્શન નથી. પણ સંસારી મનુષ્યોમાં પ્રેમ રાખતા પેલા વિચારવું જરૂરી છે કે આપણા પ્રકારનો માણસ છે કે નહીં એમ. તો પ્રેમનો સંબંધ રાખી શકાય, આદરનો સંબંધ રાખી શકાય, બાકી બધાને વંદન કરી દેવાના. હા ઉદાસીનતા. પણ એટલું જરૂર યાદ રાખવાનું કે હૃદયમાં ઈર્ષા તો કોઈ પ્રત્યે આવવી જ ન જોઈએ. કારણ કે અંતે જોવા જઈએ તો બધાયમાં વાસુદેવ રહેલા છે. વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. હા એટલે અભાવ કોઈમાં ના આવવો જોઈએ. તો અમારા બાબા એક આ સરસ નવું બોલ્યા કાલે, અને એક ઈ બોલ્યા ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક ના બધી ચારેય ને એક કીધા. હા તો બાબા કે ભક્તિ શું છે? તો કે ભક્તિ છે એ રસ છે. રસ, હમ, રસની અંદર જે મીઠાશ હોય ને એ છે ભક્તિ દેવી. એટલા માટે જ કોઈ જીવ ભક્તિ કરે છે ને તો એને છે ને રસ આવે છે. કોઈ વ્યક્તિ ભક્તિ કરે છે તો એને ભક્તિની અંદર રસ આવે છે. રસ શું છે? ભક્તિ દેવીનું સ્વરૂપ છે. હા એટલે ભક્તિ છે ઈ રસની મીઠાશ છે. કૃષ્ણ શું છે? રસો વૈ સહ. કૃષ્ણ ભગવાન સાક્ષાત રસ છે. કૃષ્ણ ભગવાન રસ છે ને રસની મીઠાશ ભક્તિ દેવી છે. તો કે ભક્ત શું છે? તો કે ભક્ત પાત્ર છે. ભગવાન આલો રસ સ્વરૂપ છે, બરોબર. ભક્તિ દેવી રસની મીઠાશ છે, પણ એ રસ ધરતી ઉપર ઢોળાઈ જાય તો શું કામનું? હા ધરતી ઉપર એ રસ ઢોળાઈ જાય તો બેકાર છે. એટલે એના માટે પાત્રની જરૂર પડશે. પાત્ર છે ભક્ત. ભક્તના હૃદયમાં ભક્તિનો રસ ટકે છે, અને ભક્ત જ બીજા લોકોને કહે છે કે જુઓ આમાં કેટલો રસ છે, કારણ કે એના હૃદયમાં રસ ટકી ગયો છે. એટલે ભક્ત જ રસને દેખાડી શકે છે. અને ગુરુ કોણ છે? તો કે રસના પ્રદાતા છે. કારણ કે રસ બનાવવા વાળા ગુરુ છે. એટલે ગુરુને રસના પ્રદાતા કીધા. એટલે આ દ્રષ્ટિએ ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, ઇનકે પદ વંદન કિએ ના સત વિઘ્ન અનેક. આ ચારે એક જ છે. કારણ કે હા ગુરુના હાથમાં રસનો કટોરો છે, અને એ રસનો કટોરો એ શિષ્યને આપે છે. એટલે આમ ખાવા પીવામાં આનંદ લેવામાં ગુરુ શિષ્ય ભક્ત ભગવાન બધા એક જ છે, અલગ નથી. એને અલગ કહેવા વાળા વાસ્તવમાં હજી ભક્તિના તત્વને જાણ્યા નથી. હા ભક્તિના તત્વને જાણતા નથી, એટલે જ અલગ અલગ કહે છે. તો કાલ અમારા બાબાએ તત્વજ્ઞાનમાં આ બે નવીન વાત બતાવી કે ભક્ત, ગુરુ અને ભગવાન ત્રણેયમાં સમાન પ્રેમ રહીએ તો માનવાનું તમે ભક્ત છો, બાકી તો તમે મિથ્યાવાદી જ છો. ચોખ્ખું કહેતા હતા બાબા, ચોખ્ખું કહેતા હતા. આવી વસ્તુ છે. હવે આગળ આવે છે અર્પિયો પદ નિર્વાણ. કૃષ્ણદાસ પૈહારીએ પોતાના ભક્તોને, પોતાના શિષ્યોને નિર્વાણ પદ આપ્યું. નિર્વાણ એટલે મુક્તિ. આ સંસાર ચક્રમાંથી મુક્તિ અપાવી કૃષ્ણદાસ પૈહારીએ પોતાના શિષ્યોને. તો હા કેવી રીતે અપાવી? તો કે અહીંયા આગળ કીધું છે કે કૃષ્ણદાસ પૈહારી શિષ્યો પાસેથી કઈ લેતા નહોતા. કઈ નહોતા લેતા. જેને શિષ્ય બનાવ્યો એની પાસે હાથ લાંબો કર્યો નથી કૃષ્ણદાસ પૈહારીએ. તો કે હાથ લાંબો નથી કર્યો તો શું આપ્યું નથી કાંઈ? તો કે ના 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 ના, એવી વાત નથી હો. લીધું નથી, પણ આપ્યું શું? અર્પ્યો પદ નિર્વાણ. મુક્તિનું પદ એના હાથમાં આપી દીધું. દીધું પણ લીધું કોઈ દી નથી. આનું નામ ગુરુ કહેવાય. વાહ ગુરુ જીવને ભગવાન પાસે પહોંચાડી દે, ગુરુ જીવને ભગવાનના હાથમાં એનો હાથ સોંપી દે, એનું નામ ગુરુ કહેવાય. ગુરુ લે નહીં, પણ શિષ્યને ભગવાન અપાવે. એટલે જ કહેવામાં આવ્યું છે ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, જીન ગોવિંદ દિયો બતાય. અરે ગુરુ, હું તમને પેલા પ્રણામ કરું છું, કારણ કે તમે મને ગોવિંદને દેખાડી દીધા. હા એટલે પેલા પ્રણામ તમને. તો ગુરુ ગોવિંદને લઈને ઉભો રહી જાય કે જો બેટા, આ ગોવિંદ તારા માટે લઈ આવ્યો છું, દર્શન કરી લે.
એવી રીતે ગોવિંદને ઉભો રાખે ને એને ગુરુ કહેવાય. ધન લઈ લે હરે શિષ્ય ધન શોક ન હરઈ, તે ગુરુ ઘોર નરક મહ પરઈ. શિષ્યનું ધન તો હરણ કરી લે પણ શિષ્યના દુઃખોનું હરણ ન કરે એ ગુરુ ઘોર નરકમાં પડે છે. ગોવિંદ દેખાડો. હવે જો રામસુખદાસજીમાં નવી વ્યાખ્યા કરે છે કે આ ગુરુ ગોવિંદ દોનો ખરે, એ દોહાનો દુરુપયોગ અત્યારે ગુરુ ખૂબ કરે છે. હા આજના ચીલા ચાલુ જે ગુરુ છે એ ચીલા ચાલુ ગુરુ આ દોહાનો ખૂબ અવળો અર્થ કરે છે. અવળો અર્થ ઈ કરે છે, જુઓ આમાં ગુરુને પહેલા પ્રણામ કરવાનું કીધું છે, ગોવિંદ કરતા ગુરુને આટલા ઊંચા માનવા જોઈએ. પણ રામસુખદાસજી એનો શું જવાબ આપે છે કે અરે એ મૂર્ખા ગુરુ, તમે એટલું તો સમજો, એને ગોવિંદને ઉભો રાખી દીધો, પછી કીધું કે પેલા મને પ્રણામ કરજો, તારા માટે હું ગોવિંદને લઈ આવ્યો છું. એમ ગોવિંદ તો દેખાડ્યો નથી, અને બધા ગુરુને ઈચ્છા એવી છે કે શિષ્ય અમને પેલા પ્રણામ કરે ગોવિંદ થી પણ. એમ હા અરે ગોવિંદ થી પણ પેલા પ્રણામ ની ઈચ્છા હોય ને તો પેલા ગોવિંદ ને શિષ્યને અર્પણ કરો કે લે તારા માટે ભગવાનને લાવ્યો છું, પછી શિષ્યમાં એ શ્રદ્ધા આવશે અને પછી શિષ્ય તમને ગોવિંદ કરતા પેલા પ્રણામ કરશે. હા આવી વાત છે. તો ગોવિંદ દેખાડવો નથી રામસુખદાસજી કે એની પાસે ગોવિંદ ન હોય બીજાને ક્યાં જ દેખાડે. હા ગોવિંદ દેખાડવો નથી અને આશા એવી રાખે છે કે શિષ્ય ભગવાન કરતા અમારું સન્માન કરે. અહીંયા ઈ શિષ્ય ગુરુનું સન્માન છે જે ગુરુએ ગોવિંદને દેખાડી દીધા છે. રામસુખદાસજી આમ કહે છે ગોવિંદને દેખાડ્યા નહીં, છેતરપિંડી કરી લીધી અને પ્રણામની આશા રાખે એ મિથ્યાવાદી છે, એ ગુરુ જ મિથ્યાવાદી છે. આવી વસ્તુ છે. આ ગુરુ ઉપર લાંબુ આમાં આપ્યું ભક્તમલમાંથી મારી હયાવરાળ નીકળી જાય છે. હા પણ આમાં બધું આપેલું છે, વાંચીને હું કઉ છું, એમાં કઈ મારું ઘરનું જાજુ નથી ઉમેરતો હું. હા તો અર્પ્યો પદ નિર્વાણ, કૃષ્ણદાસ પયારીએ શિષ્યોને બધાઈને મોક્ષની પદવી આપી દીધી, બધાઈને મોક્ષ અપાવી દીધો. આ છે ગુરુની પરમ ઉદારતા. આને ગુરુની પરમ ઉદારતા કહેવાય. તો કે આ નિર્વાણ પદ એટલે શું એ જરા સમજાવો. હા અર્પ્યો પદ નિર્વાણ, નિર્વાણ શબ્દનો આમ તો અર્થ થાય છે મોક્ષ, પણ વાસ્તવમાં શું છે તો કે નિર્વાણ થી તાત્પર્ય છે કે સારૂપ્ય, સાલોક્ય, સાયુજ્ય, શાંતિ, કેવલ્ય, આ 5 પ્રકારની મુક્તિ ભગવાન ભક્ત લેતો નથી અને ભગવાનની સેવા માંગે છે, એને કહેવાય છે નિર્વાણ પદ. જ્ઞાનીને મોક્ષ મળે એને નિર્વાણ કહેવાય, પણ ભક્તનું નિર્વાણ અલગ છે. ભક્ત સંસાર ચક્રમાંથી છૂટીને ભગવાનની સેવાની અપેક્ષા રાખે છે, હા એટલે એનું નિર્વાણ પદ આખું અલગ છે ભક્તનું. એમ હા આવી વસ્તુ છે. બાકી તો નિર્વાણ પદ ની વાત કરી તો ભગવાનના ધામમાં પહોંચવું એ પણ એક નિર્વાણ પદ છે, કારણ કે ભગવાનના ધામમાં પહોંચ્યા પછી જીવને કઈ કરવાનું રહેતું નથી. એના માટે અહીંયા એક ગીતાજીનો શ્લોક મૂક્યો છે, 15મા અધ્યાયનો 6થો શ્લોક. ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. મતલબ ભગવાનનું જે ધામ છે એ ધામ એવું છે કે ન તદ ભાસયતે સૂર્યો, ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી, સૂર્ય એને પ્રકાશ આપી શકતો નથી. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો, ત્યાં ચંદ્રનો પ્રકાશ પણ પહોંચતો નથી. ચંદ્ર બંદ્ર અહીંયા કાંઈ એવું છે નહીં, છે તો દિવ્ય છે, બાકી આ ચંદ્રનો પ્રકાશ ત્યાં પહોંચતો નથી. અને ન પાવક, પાવક માને અગ્નિ, અગ્નિનો પ્રકાશ પણ ત્યાં પહોંચી શકતો નથી. એવું ભગવાન કૃષ્ણનું ધામ છે કે જે સ્વતઃ પ્રકાશિત છે, એમાંથી સ્વતઃ પ્રકાશ નીકળે છે, સૂર્ય ચંદ્રની એને જરૂર નથી. હા યદ ગત્વા ન નિવર્તન્તે, ત્યાં પહોંચ્યા પછી કોઈ પણ જીવ પાછો સંસાર ચક્રમાં આવતો નથી, એવું ભગવાનનું ધામ છે. યદ ગત્વા ન નિવર્તન્તે, નિવર્તન્તે એટલે એને ફરીને સંસાર ચક્રમાં નથી આવવું પડતું. તદ ધામ પરમમ મમ, એ અર્જુન ઈ મારું પરમ ધામ છે કે અહીંયા એકવાર જીવ આવી જાય પછી એને ફરીથી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. આવી વાત છે. તો મારો કહેવાનો અર્થ શું છે, કૃષ્ણદાસ પયારીજીએ એના શિષ્યોને નિર્વાણ પદ આપ્યું, નિર્વાણ પદ ઈ જ આ કૃષ્ણનું ધામ, ઈ જ કૃષ્ણદાસ પયારીજીએ આપ્યું શિષ્યોને. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી.
રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.